નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો માટે ખૂબ જ આનંદના અને ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। તેમાં હવે પેન્શનરો માટે જે નવું છે તે પેન્શન કેલેન્ડર છે। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે આખરે પેન્શનરો માટે નવું પેન્શન કેલેન્ડર જાહેર કર્યું। તો મિત્રો, હવે કેલેન્ડર જાહેર થતાં પેન્શનરોના પેન્શનમાં વધારા ઉપરાંત અન્ય પણ લાભો મળશે। તો મિત્રો, કેવી રીતે આ કેલેન્ડર કામ કરશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો તેમાં ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નિવૃત્ત કર્મચારીઓ માટે દર મહિને પેન્શન જમા થવાની તારીખ અને મોંઘવારી રાહત ડીઆરના નિયમો ખૂબ જ મહત્વપૂર્ણ છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો સામાન્ય નિયમ મુજબ જાણીએ તો તમામ પેન્શનરોના બેંક ખાતામાં દર મહિને અંતિમ કાર્યકારી દિવસ નિયમિત પેન્શન જમા કરવામાં આવે છે। તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્ય સરકારના જે પેન્શનરો છે તેમને ઉંમરને આધારે પેન્શન મળવા પાત્ર થાય છે, તેમાં ડીઆર પણ મળે છે અને વર્ષ 2026 પેન્શન ચૂકવણી સંભવિત કેલેન્ડર અંદાજિત તારીખો જો મહિનાના અંતિમ દિવસોમાં જાહેર રજા કે રવિવાર આવતા હોય તો પેન્શન તેના એક દિવસ અગાઉ જમા કરી દેવામાં આવે છે। તો મિત્રો, જે પેન્શનરોને અમુક કેલેન્ડર પ્રમાણે જે તારીખોમાં રજા આવતી હોય તો તેમને અગાઉ પેન્શન પણ ચૂકવવામાં આવે છે, જેમ કે રવિવાર આવતો હોય તો તે પ્રમાણે। તો મિત્રો, તેમાં અંદાજિત તારીખોની પણ વાત કરી લઈએ તો મહિનો અને અંદાજિત પેન્શન જમા થવાની તારીખો। તો મહિનો જાન્યુઆરી 2026, 30 જાન્યુઆરી 2026 શુક્રવાર, ફેબ્રુઆરી 2026 તો 27 ફેબ્રુઆરી 2026 શુક્રવારે, માર્ચ 2026 31 માર્ચ 2026ને મંગળવારે જમા કરી દેવામાં આવે છે। ત્યારબાદ એપ્રિલ 2026, 30 એપ્રિલ 2026 ગુરુવારે તમારું અંદાજિત પેન્શન જે હોય છે તે જમા થઈ જાય છે। ત્યારબાદ મિત્રો, જૂન 2026, 30 જૂન 2026ને મંગળવારે તમારું અંદાજિત જે પેન્શન હોય તે મંગળવારે જમા થશે। ત્યારબાદ જુલાઈ 2026, 31 જુલાઈ 2026ને શુક્રવારે જમા થશે। ત્યારબાદ ઓગસ્ટ 2026, તેમાં 31 ઓગસ્ટ 2026ના સોમવારે જમા થશે। ત્યારબાદ ઓક્ટોબર 2026, તો મિત્રો તેમાં તમારે પેન્શન 30 ઓક્ટોબર 2026ને શુક્રવારે જમા થશે। ત્યારબાદ નવેમ્બર મહિનાની વાત કરીએ તો તેમાં નવેમ્બર 2026માં 30 નવેમ્બર 2026ને સોમવાર આવે છે, તેથી તમારું પેન્શન સોમવારે અંદાજિત જે હશે તે જમા કરવામાં આવશે। ત્યારબાદ ડિસેમ્બર 2026, એટલે કે ડિસેમ્બર મહિનામાં 31 ડિસેમ્બર 2026ના રોજ ગુરુવાર આવે છે, તેથી તમારું પેન્શન ગુરુવારના રોજ જમા કરી દેવામાં આવશે। અને દિવાળી જેવા મોટા તહેવારોના મહિનામાં જેમ કે અગાઉ ઓક્ટોબર 2025માં કરાયું હતું જમા, તે પ્રમાણે તમારું પેન્શન પણ જમા કરી દેવામાં આવશે। ત્યારબાદ વધુ મહત્ત્વની વાત કરીએ તો પેન્શન ચાલુ રાખવા માટે 3 જરૂરી નિયમો। તો મિત્રો, 2026ના જોઈએ તો તમારું પેન્શન કોઈ પણ અટકાયા વિના સમયસર જમા થાય તે માટે નીચેની પ્રક્રિયાઓ સંપૂર્ણ હોવી અનિવાર્ય હોય છે। તેમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, એટલે કે જીવન પ્રમાણપત્ર દર વર્ષે પેન્શનરોએ પોતાની હયાતીની ખરાઈ આપવા માટે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓનલાઈન હયાતી પોર્ટલ અથવા તો બેંકમાં જઈને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવું ફરજિયાત હોય છે. ત્યારબાદ આધાર લિંક. તમારા પેન્શન બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. ત્યારબાદ બેંક કેવાયસી અપડેટ. જે બેંક ખાતામાં પેન્શન આવે છે એટલે કે જે તમારું પેન્શન જે બેંકમાં જમા થાય છે તેમાં તમારું કેવાયસી એટલે કે ઓળખના પુરાવા સંપૂર્ણ પૂર્ણ કરેલા હોવા જોઈએ. તેથી તમારું પેન્શન તાત્કાલિક જમા થઈ જાય છે. ત્યારબાદ મિત્રો વધુમાં મહત્ત્વની વાત કરી દઈએ તો મહત્ત્વની નવી અપડેટ 2026ની છે તેમાં મોંઘવારી રાહત ડીઆર હાઇક. તાજેતરમાં કેન્દ્ર સરકારે જૂના CPF લાભાર્થીઓ અને પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં વધારો કર્યો છે, જેના નવા દર 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની સંભાવના છે. સામાન્ય રીતે ગુજરાત સરકાર પણ આ જ પેટર્ન અનુસરે છે. 8મા પગાર પંચની રચના બાદ દેશભરમાં વિવિધ સ્થળોએ પરામર્શ બેઠકો ચાલી રહી છે. તેનો અંતિમ અહેવાલ મિડ 2027 સુધીમાં આવવાની સંભાવના છે. ત્યારબાદ તેનો અંતિમ અહેવાલ આવ્યા બાદ જેનાથી પેન્શનની રકમમાં પણ સૌથી મોટો વધારો જોવા મળશે. ત્યારબાદ સામાજિક પેન્શન તો વૃદ્ધ સહાય. જો તમે ગુજરાત રાજ્યની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વિશે જાણવા માંગતા હોય તો તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના પાત્ર વરિષ્ઠ નાગરિકોને ₹1000થી ₹1250 એટલે કે 1250ની માસિક સહાય તેમના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે. એટલે કે તેમાં ડીબીટી દ્વારા તેમના બેંક ખાતામાં 1000થી જે તમારું પેન્શન આવતું હોય 1250 સુધી તે તમારા ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા થઈ જશે. તો મિત્રો આ હતી પેન્શનરો માટે 2026ની નવી અપડેટ.